સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ 2 મહિનાનો કોર્સ માત્ર ને માત્ર 15 થી 20 મિનિટમાં. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તમે જો કઈ રીતના બધું સ્ટ્રક્ચર યાદ રાખવું અને એક જ વાક્ય ઉપરથી કેટલા વાક્ય બને. ચેલેન્જ થઈ જાવ તૈયાર. ચાલો, એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બને છે. પ્લાનવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, બધા મોડલ્સ 12 ટેન્સ આવડી જશે. પણ એ પહેલા બધાના સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે. પ્લાનવાળા વાક્ય છે ને, પ્લાનવાળા વાક્ય એમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. તો ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ ખૂબ 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 અગત્યના છે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. જો પ્લાનવાળા વાક્ય હોય તો ભલે, મજબૂરીવાળા વાક્ય હોય તો ભલે, ઈચ્છાવાળા વાક્ય હોય તો ભલે, જરૂરવાળા વાક્ય હોય તો ભલે, બધામાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ આવશે. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, goes, eat, ate, eaten, eating, eats, write, wrote, written, writing, writes, make, made, made, making, makes, play, played, played, playing, plays. તમે જો તો ખરા. ચાલો, પ્લાનવાળા વાક્ય એ પહેલા વાક્ય કઈ રીતના ઓળખવાના એ હું તમને કહીશ. પ્લાનવાળા વાક્યમાં શું આવે છે? ટુ બી ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ યાદ કરો. ચાલો, રવિને લખવાનું છે. કોઈ સજીવને કોઈ કાર્ય કરવાનું, એટલે મીન્સ કે કોઈ કાર્ય કરવાનો પ્લાન છે. મારે આવવાનું છે, મારે લખવાનું છે, મારે બોલવાનું છે, લખવાનું છે. વર્તમાન કાળ, રવિને લખવાનું હતું. ભૂતકાળનો પ્લાન, રવિને લખવાનું હશે. ભવિષ્યનો પ્લાન. તો વર્તમાન કાળ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યકાળનું રૂપ વિલ બી અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં આવશે. મજબૂરીવાળા વાક્ય, કોઈ ક્રિયા કરવી પડે છે. રવિને લખવું પડે છે. વર્તમાન કાળની મજબૂરી, રવિને લખવું પડ્યું. ભૂતકાળની મજબૂરી, રવિને લખવું પડશે. તમારે અહીં આવવું પડશે. આપણે ભેગા થવું પડશે. મજબૂરીવાળા વાક્યમાં શું આવે છે? ટુ હેવ ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. તો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. 2 પ્લસ મૂળ ક્રિયાપદ. હવે તમે જોજો ખાસ, રવિને લખવાનું છે, રવિને લખવું છે. મીન્સ કે ઈચ્છા છે. રવિને લખવું છે એટલે કે રવિને લખવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્યમાં આવે છે કાળ મુજબ વોન્ટના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. રવિને લખવાની ઈચ્છા છે, રવિને લખવાની ઈચ્છા હતી, રવિને લખવું હશે. મીન્સ કે ઈચ્છા હશે. તો વર્તમાન કાળમાં વોન્ટનું રૂપ મૂળ ક્રિયાપદ SES માં વોન્ટ્સ. ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ. ભવિષ્યમાં વિલ વોન્ટ અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરમાં કોઈ સજીવને કોઈ કામ કરવાની જરૂર છે. રવિને લખવાની જરૂર છે. વર્તમાન કાળ, રવિને લખવાની જરૂર હતી. ભૂતકાળ, રવિને લખવાની જરૂર હશે. ભવિષ્યકાળ ઉપરની જેમ જ ઈચ્છાવાળા વાક્યમાં આવે વોન્ટના રૂપ, જરૂરવાળા વાક્યમાં આવે નીડના રૂપ. તો નીડ અથવા નીડ્સ. આમાં શું હતું? વોન્ટનું ભૂતકાળનું રૂપ, તો આમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. આમાં વિલ વોન્ટ, તો આમાં વિલ નીડ અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ. યાદ રાખજો વહાલા મિત્રો, પ્લાનવાળા વાક્ય એટલે કે યોજનાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય બધામાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ. એમાં ટુ નું આવે. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. આવો શબ્દ આવતો હોય તો કેન. શક્ય, શક્ય, શકી તો કુડ. જોઈએ તો શુડ. તોતી, તૂતા. લખતો, આવતો, જાતો, ખાતો, પીતો, બોલતો તો વુડ. અને તમે જોઈ શકો છો પ્લાન 3 વાક્ય છે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. મજબૂરીના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. ઈચ્છાવાળા વાક્યના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. જરૂરના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. થઈ જાવ તૈયાર. રવિને લખવાનું છે, રવિને કોઈ પ્લાન છે. તો યાદ કરો પ્લાનવાળા વાક્ય. વર્તમાન કાળમાં એમિઝાર 2 પ્લસ મૂળ ક્રિયાપદ. રવિ એમાં આવે ઇઝ, રવિ
ઇઝ ટુ રાઇટ. રવિને લખવાનું હતું, પ્લાન હતો, તો ભૂતકાળમાં રવિ વોઝ ટુ રાઇટ. ટુ બી ના રૂપ આવે છે પ્લાનવાળા વાક્યમાં. રવિને લખવાનું હશે, રવિને ભવિષ્યમાં નો પ્લાન હશે, તો ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. રવિ વિલ બી ટુ રાઇટ. ચાલો મજબૂરી વાળા વાક્યો. ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. રવિને લખવું પડે છે એ પેલા મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ. મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો. મારે રોકાવું પડે છે, આઈ હેવ ટુ સ્ટે. મારે કામ કરવું પડે છે, આઈ હેવ ટુ વર્ક. મારે યાદ કરાવવું પડે છે, આઈ હેવ ટુ રિમાઇન્ડ. રવિને લખવું પડે છે વર્તમાન કાળ મજબૂરી હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. રવિ એક વચનમાં હેઝ. રવિ હેઝ ટુ રાઇટ. રવિને લખવું પડ્યું ભૂતકાળની મજબૂરી ટુ હેવ ભૂતકાળ હેડ આવે છે. રવિ હેડ ટુ રાઇટ. રવિને લખવું પડશે ભવિષ્યકાળની મજબૂરી તો વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. રવિ વિલ હેવ ટુ રાઇટ. ચાલો રવિને લખવાની ઈચ્છા એટલે કે રવિને લખવું છે. જો આપણે શું બોલીએ, મારે આવું છે, મારે ખાવું છે, મારે રોકાવું છે, મારે લખવું છે, મારે વાંચવું છે, મારે રમવું છે. રવિને લખવું છે એટલે કે લખવાની ઈચ્છા છે તો વોન્ટ અથવા વોન્ટ્સ. આઈ વી યુ ધે બહુવચનમાં વોન્ટ. હી સી ઇટ એક વચનમાં વોન્ટ્સ. છોકરામાં રવિમાં વોન્ટ્સ. હી વોન્ટ્સ ટુ રાઇટ. રવિને લખવું હતું. રવિ વોન્ટેડ ટુ રાઇટ. હવે આપણે આવડી જાય. મારે આવવું હતું. આઈ વોન્ટેડ ટુ કમ. મારે રોકાવું હતું. આઈ વોન્ટેડ ટુ સ્ટે. મારે રમવું હતું. આઈ વોન્ટેડ ટુ પ્લે. મારે જાવું હતું. આઈ વોન્ટેડ ટુ ગો. મારે બેસવું હતું. આઈ વોન્ટેડ ટુ સીટ. મારે રાહ જોવી હતી. આઈ વોન્ટેડ ટુ વેઇટ. મારે મેચ જોવો હતો. આઈ વોન્ટેડ ટુ વોચ ધ મેચ. રવિને લખવું હશે ભવિષ્યમાં વિલ વોન્ટ. રવિ વિલ વોન્ટ ટુ રાઇટ. સેમ એની જેમ રવિને લખવાની જરૂર છે જરૂરવાળા વાક્ય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઉપરની જેમ જ. અહીંયા વોન્ટ્સ આવ્યું તો અહીંયા શું આવશે નીડ્સ. રવિ નીડ્સ ટુ રાઇટ. રવિને લખવાની જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. રવિ નીડેડ ટુ રાઇટ. રવિને લખવાની જરૂર હશે. રવિ વિલ નીડ ટુ રાઇટ. ચાલો હવે મોડલ્સ. મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શકે છે, શકો છો, શકીએ છે, શકું છું એમાં કેન. શક્યો, શક્યા, શકી એટલે કુડ. જોઈએ એટલે શુડ. રવિ લખતો તો એમાં શું આવે ખબર? રવિ લખતો આવતો જાતો ખાતો પીતો બોલતો. આવતા જાતા ખાતા પીતા બોલતા લખતા વાંચતા આ બધાયમાં આવે છે વુડ. ચાલો રવિ લખી શકે છે તો રવિ કેન રાઇટ. જો મોડલ્સ પછી માત્ર ને માત્ર કોઈ પણ મોડલ્સ પછી માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ એમાં ટુ નો આવે. રવિ લખી શક્યો, કોઈ કામ કરી શક્યો. રવિ કુડ રાઇટ. રવિએ લખવું જોઈએ તો જોઈએ એટલે શુડ. રવિ શુડ રાઇટ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ. યુ શુડ લર્ન ઇંગ્લિશ. હું જઈ શક્યો. આઈ કુડ ગો. મારો ભાઈ ગાડી ચલાવી શકે છે. માય બ્રધર કેન ડ્રાઈવ અ કાર. તમે જોવો તો ખરા કેટલા ટોપિક હજી ટેન્સ બાકી છે. પ્લાનવાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તેમાં વર્તમાન કાળમાં એમ ઇઝ આર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વોઝ વર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ મોડલ્સમાં કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હવે બારે બાર ટેન્સ. હવે તમે જુઓ. હવે બારે બાર ટેન્સ તમે જુઓ તો ખરા.
રવિ લખે છે સાદો વર્તમાનકાળ, રવિએ લખ્યું સાદો ભૂતકાળ, રવિ લખશે સાદો ભવિષ્ય, રવિ લખી રહ્યો છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાનકાળ, રવિ લખી રહ્યો હતો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ, રવિ લખી રહ્યો હશે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ, રવિએ લખી લીધું છે અત્યારે હાલમાં જ પૂર્ણ વર્તમાનકાળ, રવિએ લખી લીધું હતું કોઈ પણ બીજું કાર્ય પહેલા આ કાર્ય થઈ ગયું હતું પૂર્ણ ભૂતકાળ, રવિએ લખી લીધું હશે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ કાળમાં તમે સમય ઉમેરી દો રવિ લખી રહ્યો છે પણ સમય આવી ગયો 1 કલાકથી, રવિ 1 કલાકથી લખી રહ્યો છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, રવિ 1 કલાકથી લખી રહ્યો હતો ચાલુ પૂર્ણ ભૂતકાળ, રવિ 1 કલાકથી લખી રહ્યો હશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. કોઈ પણ પ્રકારના સાદા કાળમાં આઈએનજી V3 આવું કંઈ આવતું નથી કે નહીં ટુ બીના રૂપ કે નહીં ટુ હેવના રૂપ. સાદો વર્તમાનકાળ માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ એટલે કે V1 અથવા SES એટલે કે V5. I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ સહેલો કાળ, સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પેલા ક્રિયાપદને ING લાગે છે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે છે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી એટલે કે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ ING. કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ આવે છે અને પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે છે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં સમય આવતો હોય છે. જો ચાલુ કાળમાં ING, પૂર્ણ કાળમાં V3 અને ચાલુ પૂર્ણ કાળમાં બીન પ્લસ ING શું આવે છે? બીન પ્લસ ING આવે છે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવ ના રૂપ આવે છે. ભૂતકાળનું હેડ, ભવિષ્ય વિલ હેવ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન ING, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન ING. સમય આવશે વહાલા મિત્રો યાદ રાખજો સિન્સ અથવા ફોર. સિન્સ ચોક્કસ સમય, ફોર સમયગાળો, ચોક્કસ વારનું નામ, ચોક્કસ મહિનાનું નામ, ચોક્કસ વર્ષ હોય તો ચોક્કસ કલાક હોય તો સિન્સ આવે છે, સમયગાળો હોય તો એમાં આવે છે ફોર. ચાલો રવિ લખે છે. રવિ હિસીટમાં નિયમ લાગે યાદ રાખો. ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર યસ લાગે. રવિ લખે છે, રવિ રાઇટ્સ. રવિએ લખ્યું સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ રવિ રોટ. રવિ લખશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ રવિ લખશે રવિ વિલ રાઇટ. રવિ લખી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, રવિ એકવચન એમાં આવશે ઇઝ, ING માં ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય ING લાગે. રવિ લખી રહ્યો છે, રવિ ઇઝ રાઇટિંગ. રવિ લખી રહ્યો હતો તો અહીંયા શું આવી જાય ભૂતકાળમાં વોઝ, રવિ વોઝ રાઇટિંગ. રવિ લખી રહ્યો હશે એટલે કે રવિ લખતો હશે ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ બી પ્લસ ING, રવિ વિલ બી રાઇટિંગ. રવિએ લખી લીધું છે ચાલો પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, રવિ એક વચનમાં હેઝ અને V3 રાઇટ, રોટ અને રિટર્ન. રવિએ લખી લીધું હતું પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. રવિએ લખી લીધું હશે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલો રવિ 1 કલાકથી લખી રહ્યો છે. રવિ જો સમય ન હોય ને તો શું થાય? રવિ લખી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ રવિ ઇઝ રાઇટિંગ, પણ સમય હોય તો રવિ 1 કલાકથી લખી રહ્યો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ ING, રવિમાં આવે છે હેઝ, રવિ હેઝ બીન રાઇટિંગ. 1 કલાકથી સમયગાળો છે 4 n
અવર. રવિ 1 કલાકથી લખી રહ્યો હતો. ભૂતકાળમાં શું આવી જાય? હેડ. રવિ હેડ બીન રાઇટિંગ ફોર એન અવર. રવિ 1 કલાકથી લખી રહ્યો હશે. નીચેનું વાક્ય આવું છે મિત્રો. રવિ 1 કલાકથી લખી રહ્યો હશે. રવિ વિલ હેવ બીન રાઇટિંગ ફોર એન અવર. પ્લાનવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, મોડલ્સ અને કાળ. ખેલ ખતમ. એક જ વાક્ય ઉપરથી તમે જો તો ખરા. તમે જો તો ખરા. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. રવિને લખવાનું છે. રવિ ઇઝ ટુ રાઇટ. રવિને લખવાનું હતું. રવિ વોઝ ટુ રાઇટ. રવિને લખવાનું હશે. રવિ વિલ બી ટુ રાઇટ. રવિને લખવું પડે છે. રવિ હેઝ ટુ રાઇટ. રવિને લખવું પડ્યું. રવિ હેડ ટુ રાઇટ. રવિને લખવું પડશે. રવિ વિલ હેવ ટુ રાઇટ. રવિને લખવું છે. રવિ વોન્ટ્સ ટુ રાઇટ. રવિને લખવું હતું. રવિ વોન્ટેડ ટુ રાઇટ. રવિને લખવું હશે. રવિ વિલ વોન્ટ ટુ રાઇટ. રવિને લખવાની જરૂર છે. રવિ નીડ્સ ટુ રાઇટ. રવિને લખવાની જરૂર હતી. રવિ નીડેડ ટુ રાઇટ. રવિને લખવાની જરૂર હશે. રવિ વિલ નીડ ટુ રાઇટ. રવિને લખવું રવિ લખી શકે છે. રવિ કેન રાઇટ. રવિ લખી શક્યો. રવિ કુડ રાઇટ. રવિ લખશે. રવિ વિલ રાઇટ. રવિ લખતો. રવિ વુડ રાઇટ. રવિ એ લખવું જોઈએ. રવિ શુડ રાઇટ. પછી બારે બાર ટેન્સ છે. રવિ લખે છે. રવિ રાઇટ્સ. રવિએ લખ્યું. રવિ રોટ. રવિ લખશે. રવિ વિલ રાઇટ. રવિ લખી રહ્યો છે. રવિ ઇઝ રાઇટિંગ. રવિ લખી રહ્યો હતો. રવિ વોઝ રાઇટિંગ. રવિ લખી રહ્યો હશે. રવિ વિલ બી રાઇટિંગ. રવિએ લખી લીધું છે. રવિ હેઝ રિટન. રવિએ લખી લીધું હતું. રવિ હેડ રિટન. રવિએ લખી લીધું હશે. રવિ વિલ હેવ રિટન. રવિ 1 કલાકથી લખી રહ્યો છે. રવિ હેઝ બીન રાઇટિંગ ફોર એન અવર. રવિ 1 કલાકથી લખી રહ્યો હતો. રવિ હેડ બીન રાઇટિંગ ફોર એન અવર. રવિ 1 કલાકથી લખી રહ્યો હશે. રવિ વિલ હેવ બીન રાઇટિંગ ફોર એન અવર. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો હતો. એક જ વાક્ય ઉપરથી તમામ ટોપિક, ખૂબ અગત્યના ટોપિક આવી ગયા છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. જો તમને સમજાઈ ગયું હોય તો નીચે કોમેન્ટ કરી નાખો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.